मित्रों, लेक्चर नंबर 26 भाग 2 में आप सौનું स्वागत है। मित्रों, आ भाग में આપણે જે ટૂંકનોંધ જોવાના છીએ તે ટૂંકનોંધ એ 4 ગુણના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યની છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમની રચના આકૃતિ દોરી સમજાવો અને મૂત્ર નિર્માણની ક્રિયા વર્ણવો। તો મિત્રો સમજી લો, મૂત્રપિંડ નલિકા કે જેને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ મૂત્રપિંડ નલિકા શું છે? તો આપણે આગળ જોઈ ગયા કે મૂત્રપિંડ ધમની દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોવાળું રુધિર એ મૂત્રપિંડમાં પ્રવેશે અને મૂત્રપિંડ શું કરે છે કે એ ઉત્સર્ગ દ્રવ્યોવાળા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને પ્રવાહી સ્વરૂપે ગાળે છે, બરાબર। પણ મિત્રો, મૂત્રપિંડની અંદર રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળવાનું કાર્ય કરતી મૂત્રપિંડના બંધારણમાં જોવા મળતી નલિકામય રચના એટલે મૂત્રપિંડ નલિકા। મૂત્રપિંડ નલિકા એ મૂત્રપિંડની રચનામાં હોય છે, મૂત્રપિંડના બંધારણમાં હોય છે કે જે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળવાનું કાર્ય કરે છે। તો મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ એ મૂત્રપિંડ નલિકા છે। સમજી ગયા? હવે તમે પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે। એક મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હોય। તમને વિચાર આવશે કેટલી મોટી સંખ્યા? તો એવું કહેવાય છે કે એક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ હોય। કેટલી? 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ। તો બે મૂત્રપિંડમાં કેટલી થશે? 20 લાખ। અને આ 20 લાખ મૂત્રપિંડ નલિકાઓ એ સતત 24 કલાક રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળવાનું કાર્ય કરે છે। તો પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે। તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલ હોય છે। મૂત્રપિંડ નલિકા એ લાંબી ગૂંચળામય રચના છે, બરાબર। હવે આપણે મૂત્રપિંડ નલિકાની આકૃતિ જોઈએ એટલે તમે બહુ સારી રીતે સમજી શકશો, બરાબર। તમે આકૃતિમાં ધ્યાન આપજો। રચના હું તમને સમજાવતું જઈશ, પછી તમે આમાંથી રચનાને એકવાર સ્ટડી કરી લેશો એટલે તમને બહુ સરળતાથી ખ્યાલ આવી જશે કે મૂત્રપિંડ નલિકા એ લાંબી ગૂંચળામય રચના છે। અહીંયા તમને જે આ બ્લેક કલરની આ ગૂંચળામય રચના દેખાય છે, મિત્રો દેખાય છે તમને? આ જે રચના છે અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એનો અંત થાય છે। તો આ જે ગૂંચળામય રચના છે એને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે, બરાબર? ખ્યાલ આવી ગયો? તેના અગ્રભાગે તમે જોઈ શકો છો, મૂત્રપિંડ નલિકાના અગ્રભાગે આ કેવી રચના છે? કપ આકારની પ્યાલાકાર રચના છે। આ રચનાને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે, બરાબર? તો તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે, બાઉમેનની કોથળી। અને તેનો અંત તમે જોઈ શકો છો, તેનો અંત ક્યાં થાય છે? સંગ્રહણ નલિકામાં। અને આ સંગ્રહણ નલિકામાં તમને દેખાય છે ને મિત્રો, એ આવી અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓનો અંતિમ છેડો છે। આ ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ એ સંગ્રહણ નલિકામાં ખુલે છે, બરાબર? બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી આ તમને જે દેખાય છે એ અસંખ્ય રુધિર કેશિકાઓનું ઝુમખું છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે, બરાબર? હવે આપણે આ મૂત્રપિંડ નલિકાની રચનામાં આગળ વધીએ કે બાઉમેનની કોથળી પછીના નલિકાના સાંકડા ટૂંકા ભાગને
ગ્રીવા કહેવાય. શું કહેવાય? ગ્રીવા. બરાબર. ત્યાર પછીના વિસ્તારો ક્રમશઃ નિકટવર્તી ગૂંચળામય ભાગ, એ પછી અહીંયા નીચે હેન્લેનો પાસ, અને ત્યાર પછી આ જે ભાગ છે એને દૂરસ્થ ગૂંચળામય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બાઉમેનની કોથળી પછીના મૂત્રપિંડ નલિકાના ભાગો. બરાબર મિત્રો, અહીંયા સુધારો કરી લેજો. મારાથી ભૂલથી સંગ્રહણ નલિકા શબ્દ લખાઈ ગયો હતો, પણ સંગ્રહણ નહીં, પણ શું આવશે? મૂત્રપિંડ. તો કે બાઉમેનની કોથળી પછીના મૂત્રપિંડ નલિકાના ભાગો ક્રમશઃ ગ્રીવા, નિકટવર્તી ગૂંચળામય ભાગ, હેન્લેનો પાસ અને દૂરસ્થ ગૂંચળામય ભાગ તરીકે ઓળખાય છે. અને પ્રત્યેક મૂત્રપિંડ નલિકા એ સંગ્રહણ નલિકામાં ખુલે છે. તો આ થઈ ગઈ મૂત્રપિંડ નલિકાની રચના. હવે આપણે વાત કરીએ મનુષ્યમાં મૂત્ર નિર્માણ. બરાબર. મનુષ્યમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજીએ. એકવાર મિત્રો તમે અહીંયા સમજ મેળવી લેજો આકૃતિની સાથે સાથે. મનુષ્યમાં મૂત્ર નિર્માણનો હેતુ એ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરવાનો છે. બરાબર. મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. વાક્ય બરાબર વાંચજો મિત્રો કે મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા અને યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. બરાબર. બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. હવે આ સમજી લો કેવી રીતે થાય. તો આપણે અગાઉ વાત કરી કે મહાધમની દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોવાળું રુધિર એ મૂત્રપિંડ ધમનીમાં આવે. આ મૂત્રપિંડ ધમની ઉત્સર્ગ દ્રવ્યવાળું રુધિર લઈને મૂત્રપિંડમાં પ્રવેશે. હવે જ્યારે મૂત્રપિંડ ધમની મૂત્રપિંડમાં પ્રવેશે તો મૂત્રપિંડમાં તો આવી ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ છે. તો જેટલી મૂત્રપિંડ નલિકાઓ હશે એટલી શાખાઓ એ મૂત્રપિંડ ધમનીમાંથી નીકળશે. આ મૂત્રપિંડ ધમનીની શાખા જે ઉત્સર્ગ દ્રવ્યોવાળા રુધિરને લઈને અહીંયા મૂત્રપિંડ નલિકા તરફ આગળ વધે. આ શાખા જ્યારે બાઉમેનની કોથળીમાં પ્રવેશે એટલે અસંખ્ય રુધિર કેશિકાઓમાં વહેંચાય. બરાબર. એટલે એમાંથી પસાર થતા રુધિર પર શું થાય? દબાણ સર્જાય. દબાણ સર્જાય એટલે રુધિરમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો એ રુધિર કેશિકાઓની દિવાલમાંથી ગળાઈને બહાર આવે અને બાઉમેનની કોથળીમાં એકત્ર થાય. પણ મિત્રો, અહીંયા જ્યારે રુધિરના ગાળણની ક્રિયા થાય છે ત્યારે રુધિરમાંથી માત્ર ઉત્સર્ગ દ્રવ્યો ગળાઈને બહાર નથી આવતા, પણ ઉત્સર્ગ દ્રવ્યોની સાથે સાથે ઘણીવાર એમિનો એસિડ, બરાબર, ગ્લુકોઝ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી પણ ગળાઈને બહાર આવે છે. એટલે કે જે અહીંયા પ્રથમ ગાળણની ક્રિયા થાય છે, પહેલી વખત જ્યારે રુધિર ગળાય છે ત્યારે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ઉપરાંત ઉપયોગી દ્રવ્યો પણ બહાર આવી જતા હોય છે. હવે આ પ્રવાહી એટલે કે ગાળણ એ બાઉમેનની કોથળીમાંથી આગળ વધે, ગ્રીવામાં આવે. ગ્રીવામાં થઈને તે આ મૂત્રપિંડ નલિકામાં આગળ વધશે. હવે આ પ્રવાહીમાં ઉત્સર્ગ દ્રવ્યો ઉપરાંત ઉપયોગી દ્રવ્યો પણ છે. હવે એ જો બધા ઉપયોગી દ્રવ્યો એ મૂત્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે તો માનવ શરીરને ખૂબ મોટું નુકસાન થાય. તો જો અહીંયા કેવી વ્યવસ્થા છે કે જ્યારે આ પ્રવાહી ગૂંચળામય નલિકામાં આગળ વધતું હોય છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ રુધિર વાહિનીની વિવિધ શાખાઓ કે જ્યાં ગૂંચળામય નલિકાની ફરતે વીંટળાયેલી છે. બરાબર. આ શાખાઓમાંથી વહેતું રુધિર શું કરે છે કે જ્યારે આ ગૂંચળામય નલિકામાંથી આ પ્રવાહી આગળ વધે એટલે એ પ્રવાહીમાંથી ઉપયોગી દ્રવ્યો ને આ રુધિર વાહિનીઓમાં રહેલું રુધિર શું કરે છે? શોષી લે છે. બરાબર. એટલે કે
પ્રવાહી જ્યારે ગૂંચળામય નલિકામાં આગળ વધે છે ત્યારે ગૂંચળામય નલિકાની ફરતે વીંટળાયેલ રુધિરવાહિનીઓમાં રહેલા રુધિર દ્વારા પ્રવાહીમાંથી ઉપયોગી દ્રવ્યોનું પુનઃ શોષણ થાય છે અને જ્યારે એ પ્રવાહી અહીંયા સંગ્રહણ નલિકામાં પહોંચે ત્યારે એ પ્રવાહીમાં માત્ર ને માત્ર શું હોય? ઉત્સર્ગ દ્રવ્યો હોય, બરાબર. અને એ ઉત્સર્ગ દ્રવ્યોવાળા પ્રવાહીને શું કહેવાય? મૂત્ર કહેવાય. આવી અસંખ્ય ઉત્સર્ગ નલિકાઓ દ્વારા એટલે કે મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર જે છે સંગ્રહણ નલિકામાં ઠલવાય, ત્યાંથી એ મૂત્ર એકત્ર થઈને ક્યાં આવે? મૂત્રપિંડ નિવાપમાં. અને આ મૂત્રપિંડ નિવાપ જે છે એ મૂત્રવાહિની સાથે જોડાયેલું હોય છે. એટલે મૂત્રપિંડ નિવાપમાંનું મૂત્ર એ મૂત્રવાહિનીમાં ઠલવાય, ત્યાંથી તે મૂત્રાશયમાં આવે અને મૂત્રાશયમાંથી એ મૂત્રનો મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ થાય. તો અહીંયા સમજી લો મિત્રો એકવાર, બાઉમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો રુધિર દ્વારા પુનઃ શોષણ પામે છે. પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નક્કામાં પદાર્થ પર રહેલો હોય છે. તો આશા રાખું છું મિત્રો કે મૂત્ર નિર્માણની ક્રિયાને તમે સારી રીતે સમજી લીધી હશે. હવે આપણે વાત કરીએ પ્રકરણના અંતિમ મુદ્દાની, બરાબર. અને એ મુદ્દો પણ પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ અગત્યનો છે અને એ મુદ્દો છે વનસ્પતિઓમાં ઉત્સર્જન. મિત્રો, જેમ પ્રાણીઓ ઉત્સર્જનની ક્રિયા માટે ઉત્સર્જન અંગ ધરાવે છે, ઉત્સર્જન તંત્ર ધરાવે છે, તેમ વનસ્પતિઓમાં ઉત્સર્જનની ક્રિયા સાથે કોઈ ચોક્કસ અંગ સંકળાયેલું હોતું નથી અને એટલા માટે વનસ્પતિઓ વિવિધ રીતે ઉત્સર્જન કરતી જોવા મળે છે. હવે વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય? તો નંબર 1, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન નિપજ તરીકે ઉદ્ભવતા ઓક્સિજન વાયુને વનસ્પતિ વાતાવરણમાં સીધો મુક્ત કરે છે, બરાબર. નંબર 2, કે વનસ્પતિઓ વધારાના પાણીને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત કરે છે, બરાબર. નંબર 3, કેટલીક વનસ્પતિઓ એ વધારાના ઉત્સર્ગ દ્રવ્યોનો તેમના પર્ણોમાં સંગ્રહ કરે છે. ક્યાં સંગ્રહ કરે છે મિત્રો? પર્ણોમાં. અને સમય જતાં એ પર્ણો સુકાઈને શું થાય છે? ખરી પડે છે. અને પર્ણ ખરી જાય એટલે પર્ણમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યો પણ વનસ્પતિમાંથી દૂર થાય. કેટલીક વનસ્પતિઓ નક્કામાં પદાર્થોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. આ ચોથો મુદ્દો. હવે પાંચમો મુદ્દો કે સ્ફટિકો, રેઝિન એટલે કે રાળ અને ગુંદર. મિત્રો યાદ રાખજો, આ બધા વનસ્પતિના ઉત્સર્ગ પદાર્થો છે. જેવા નક્કામાં પદાર્થોનો વનસ્પતિ શું કરે છે? જૂની જલવાહક પેશીઓમાં સંગ્રહ કરે છે, બરાબર. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે અને આ રીતે, બરાબર, 5 મુદ્દાઓ થયા મિત્રો, બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા નિપજ તરીકે ઉદ્ભવતા ઓક્સિજનને વાતાવરણમાં સીધે મુક્ત કરે, વધારાના પાણીને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત કરે, ઉત્સર્ગ દ્રવ્યોનો પર્ણોમાં સંગ્રહ કરે અને સમય જતાં પર્ણો ખરી જાય, કેટલાક દ્રવ્યોનો તે કોષીય રસધાનીમાં સંગ્રહ કરે. 4 મુદ્દા થયા. 5મો મુદ્દો સ્ફટિકો, રેઝિન અને ગુંદર જેવા નક્કામાં પદાર્થોનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ થાય અને કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને તે પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. તો અહીંયા મિત્રો તમારું આ પ્રકરણ પૂર્ણ થાય છે, બરાબર. PDF ફાઇલમાંથી પ્રકરણના દરેકે દરેક મુદ્દાઓને ખૂબ સારી રીતે તૈયાર કરજો મિત્રો, બરાબર. અને હવે પછી
નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.